તેઓના પરિવારને પ્રોટોકોલ સાથે મૃતદેહ સોંપવામાં આવશે। તો આવતીકાલે રાજકોટમાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજકોટમાં તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। રાજકોટમાં તૈયારીઓ થઈ ચૂકી છે। તો આજે સાંજ સુધીમાં પરિવાર રાજકોટ પહોંચે તેવી શક્યતા છે। રાજકોટમાં સન્માન, રાજકીય સન્માન સાથે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આવતીકાલે પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદમાં જે વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે, ખૂબ જ દુઃખદ ઘટના છે। ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી ખોટ પડી છે। વિજયભાઈ નાના કાર્યકર્તાને નામથી બોલાવી અને એમના વિશે જાણતા હતા। સૌરાષ્ટ્રના અને સમગ્ર ગુજરાતના કાર્યકર્તા હારે ખૂબ એમનો ધરબો હતો। ખૂબ મોટી ખોટ પડી છે, શબ્દોમાં વર્ણવી ન શકાય એવી મોટી વિજયભાઈની અમને ખોટ પડી છે। એ પ્લેન દુર્ઘટનામાં આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ હવે આપણી વચ્ચે રહ્યા નથી। વિજયભાઈના જવાથી પરિવારમાં તો ખોટ પડી છે, પણ રાજકીય પણ ખૂબ મોટી ખોટ પડી છે। એમની સાથે કામ કરવાના અનુભવમાં કાયમ એમનું માર્ગદર્શન જીવનમાં ઉપયોગી બને એ પ્રમાણે રહ્યું છે। આજે એમની ખૂબ खोट वर्ताई रही है। गुजरात के पूर्व मुख्यमंत्री, हमारे नेता, कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ़्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। आभार। समाचार મળતાની સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિજયભાઈ સાહેબના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત એમના નિવાસસ્થાને હતા, ત્યાં જઈને મળ્યા, ત્યાં સમાચાર આપ્યા અને પરિવારને કહ્યું કે હવે બાકીની જે વિધિ એમનો પાર્થિવ દેહ લેવાની અને એની સાથે પાછળની જે અંતિમ વિધિની પ્રક્રિયા માટે એમને કહ્યું છે અને એ જે પ્રમાણે પરિવાર નક્કી કરે એ પ્રમાણે રાજ્ય સરકાર મદદ કરી અને એ બાકીની કાર્યવાહી કરશે।